તો ગાઈઝ આ 5 કિલો અમારું છે, 2.5 કિલો તીખું, 2.5 કિલો 2.5 કિલો મોળું. અને આ તો જો આ તો નેહારતું જ નહીં, કેટલું ખોતર્યું પણ નહીં નેહારતું. મમ્મી ભાગ્યા ના વ્યવસ્થિત કાઢજી તું નકર વચ્ચે. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે મારા પપ્પા જાતા અત્યારે થારા તો લાયા છે ખૂબ બધું મરચું, હળદર અને બધું લાયા છે. જોવું પડશે ને પાછું અંદર હે શું લાયા જોવું પડશે અંદર. સો ગાઈઝ તમે જો ઠેલી મોટી છે ભરવામાં લસ્સી લોકો શું લાયા. સો ગાઈઝ તમે જો સાનિયા બેકરી, સાનિયા હળદર લાવી છે, ધાણા જીરું. ચલો ગાઈઝ આપણે પેલા ચપ્પુથી જોવો પેલા આપણે તો ઉષા ફેચ છે. અને તમે જુઓ ગાઈઝ મમ્મી સકરિયા કાઢે છે હજુ. મેઠા કેટલા હે સકરિયા આ જો. હા હવે મેઠા ત્યાં આ જેમ ખાવા હોય ને એમ કાઢીને. સો ગાઈસ તમે જુઓ આ સકરિયા મમ્મી કાઢે છે અને આટલા કાઢે છે તમે જુઓ ગાઈસ. અને જુઓ હવે બેઠા સકરિયા પણ મેઠા કેવા આ સકરિયા તો. અને આ તો જુઓ આ તો નેહારતું જ નહીં, કેટલું ખોતર્યું પણ નહીં નેહારતું. મમ્મી ભાગ્યા ના વ્યવસ્થિત કાઢજી તું નકર વચ્ચેમાં ભાઈ જાય તો નેહરશે નહીં ભાવ. ના નહીં ભાગું. આ જુઓ તો ચલો ગાઈસ મમ્મી કાઢીને લાવી સકરિયા. તો આપણે આગળ પપ્પા જે લાયા છે જુઓ ઉષા ઠેલી તોડે છે. હે કાપી નાખે ઠેલી શું કરવી અમે શું કોમ તો ઠેલી શું કોમ આવશે કાપી નાખ કોમ આવા આપણે કંટ્રોલ લેવા જઈએ ને એ કોમ આવશે પણ ફાવશે નહીં નહીં થાય નહીં હારે થાય તો વળી જોઈએ મારી છે જો જેવું. તો ગાઈસ તમે જો ફાઇનલી ઠેલી તોડી છે. તો આ મરચું પેલા બધું કાઢી દેવાનું ના પેલા જોવા જ દો એક એક કાઢો આ મરચાં ઠેલી હે ને. સો ગાઈસ આ થારાનું મરચું છે ગાઈસ. અમે થારાનું મરચું લાવીને ખાસ બીજું એટલે કિલો હળદર છે. સો ગાઈસ જો એક પેલા હળદર ની હારી છે. તો ગાઈસ અમે પેલા થારાનું જ ખાસ મરચું બહારનું ખાતા છે નહીં. જીરું હળદર જીરુંનો પાવડર છે. હા તોણા જીરું બે ભેગું આવે તોણા જીરું બી ભેગું દળાય એમ ને. તો ગાઈસ તમે જો મસાલો નાખવા મજા આવે. હા અને આ મરચું આ મરચું ગાઈસ જો ગાઈસ આ 5 કિલો અમારું છે, 2.5 કિલો તીખું, 2.5 કિલો 2.5 કિલો મોળું. અને તે કેટલું છે દળું લેવા જવું પડશે. દળું લાવશે તારા રોટલા બનશે. કેમ કે ઘઉંનું દળું પતી ગયું હોય, બાજરીનું દળું પતી ગયું અને આપણે થોડી ખીચડી બનાવી દેવી. કેમ બનો આ કહેલા શું બનાવે મરચે બનાવી પપ્પા તો ચલો ગાઈસ હવે ફર્સ્ટ ક્લાસ આપણે દેણું લઈ આવવા પહેલાં. તો ચાયની તો વાર હે ચા અત્યારે ના બનાવો, હવે ખાવા ટાઈમ થયો. એમાં તો બળવા માંડી મરસું બળે નાક આ મમ્મી તો મમ્મી કાંઈ વળજી છે કાઢવા. તો પેલા લઈ આવું જે પસંદ આવું પેલા જે પર લોટ થઈ છે આખો એમ. જો પણ મમ્મી તો અત્યારે બધા દાળનું હાટું વાળ નથી છે પણ કેટલો પેલું ભાજી ના છે ને હળી જ મમ્મી બગાડ નથી જોયું. કાલ તો ટ્રેક્ટર બોલાવી દેવો છે. કાલે ટ્રેક્ટર ના એ તો મૂકી જાય એટલા ઘડી બા બગાડ થઈ જાજો. આ બધો હળી જાય ફોડો પડી જાય. મમ્મી ભાઈ જેટલો સોરી એટલે બાફી દે મસ્ત. તો ચલો ગાઈઝ આપણે મસ્ત એ આ વેલા યાર મૂક ના હોય તો પેલી કરજે લગાવી દીજે કોમ આવી જાય. આવો બમફરે નહીં આટલામાં ચોક લગાવી અડવી તો પેલા જીનો પત્તો ના તોડી નાખ્યું. સો ગાઈસ તમે જોવા છે રોહમેડી અને આ છે દેશી ગાર અને પેલો ગાર આવી ગયો લગભગ હે
કારી અડી એ કારી આ જીને એક તોડી નાખ્યું પછી એ કારી જો કઈ છે જાત એ આડું આ પેલા હરગવા જોડે જોઈએ કઈ હરગવા જોડે ને વારી એ કારી જો બીજું નવું બની જો આરી બીજું એક ये वो में नहीं रहे मैं ट्रैक्टर आवशे ने तो ना रहो ના આ ટ્રેક્ટર ના હોય ટ્રેક્ટર ના ફેરવે આટલામાં ટ્રેક્ટર નહીં ફેરવાનું હે આટલામાં ટ્રેક્ટર નહીં ફેરવાનું આટલામાં ફેરવાઈ દેવાનું કારણ કે ના હવે કાઢી દે હવે નહીં રાખો એટલે આ કાળીંગી સેજ વાઈ નાખો ને ચોમાસા મજા આવે શું વાત કરે તું એમ નહીં પણ સક્કરે તો રાખવો પડે થોડા ઘણા પોર કોમ ના આવે એ મમ્મી કાઢી દે સક્કરિયા બધા કાઢી નાખો તો પછી શું કરવાનું તો ગાઈસ ચલો હવે ફાઇનલી ગાઈસ આ અમાર હરગો હ ઈ હરગવાના આ ચોથી વખત સેગો આવી છે જો આ બધી વેણી હતી પહેલા વખત વેણી હતી બધી એટલે વરસમાં ચોથી વાર કે મહિનામાં ચોથી વાર આવી વરમાં ચોથી વખત એમ ચોખોટ કરી 12 માસી હરગો જો ફરીથી આવી જીજો બધી વેણાઈ રહી ને તો ફરીથી આવી જીજો પાતળી પાતળી હોટીઓ જો આ બાજુ દી પણ હવે હુકાઈ ગયો ફૂકાઈ નહીં જો લીલો જ છે જો આ પાતળી પાતળી હોટીઓ હે એક વખત હજી શાક થશે થોડું થોડું સો ગાઈસ તમે જો ભલે હરોગો તો હુકાઈ ગયો છે પણ તમે જો ગાઈસ લીલો સમશે એને લાગે છે એવું ફૂલ આવ્યા જો ગાઈસ ફૂલ આવ્યા હે હજી આવશે હરગવો હજુ હરોગો આવશે આ ટોમેટો મળી હળી ગયું છે ટોમેટો લ્યો ટોમેટો લખે જ લાવજો એટલું તો અહીં ખાવાય એમ ના ખાવાય ઓય કને ડૂકો હતો એક ડૂકો આવી રહ્યું તો ગાઈસ ફાઇનલી હું નાઈ અને ફ્રેશ થઈ ગયો છું અને મમ્મી આવી છે ભેંસ દૂઈ તમે જો ગાઈસ આ છે દૂધ તો ભરાવા જવાનું છે દૂધ ચલો ને રૂમાલ ભાઈ નાવા દઈ પેટી લાયા છો બેટી પેટી જીના પેટી જો મેં પેલા ખાટી વીરી પેલા તો ચલો ગાઈસ હવે ચૂલા પર કલાડી મૂકી દેવાય છે તો એટલે કે રોટલા બનાવવાની શરૂઆત ને દાદી સકરી સાફ કરે છે વહેલા બાફર કતાર વેલા મેઠા મેઠા છે ભાઈ મજૂરી કોઈ કરતું નહીં મૂળ મું કાઢ મજૂરી વળી કાલ ટ્રેક્ટર આવ્યો હતું જો એક જ દાડા બધી મજૂરી પૂરી કાલ આવે ટ્રેક્ટરથી બધા કાઢી દેવાના હે પણ સાલ શું કરે સાલ ના કાવે સાલ વગર મસ્ત લાગે છે જેમ પાતળો હોય એમ મજા આવે જાડે ફીક લાગે એમ દૂધ નહીં ભરાવાનું કે નહીં ભરાવાનું તાર ભરાવાનું